સાતમા ઉદ્ધારક સગર ચક્રવર્તી. સગર ચક્રની સંગ સહિત શ્રી શત્રુંજયની યાત્રા. તે સમયે ઇન્દ્રએ કહ્યું, હે ચક્રવર્તી, તમે ભરત ચક્રીની જેમ પૃથ્વીને સાધી છો, તો હવે તેઓની જેમ સંઘપતિ થાઓ. આ સાંભળી સગર ચક્રી તીર્થયાત્રા માટે આદરવાળા થયા. પછી પ્રભુએ વાક્સક્ષેપ નાખ્યો. સૌધર્મેન્દ્રે રાજાને શ્રી આદિનાથ ભગવાનનું રત્નમય બિંબવાળું એક શ્રેષ્ઠ દેવાલય આપ્યું. પછી સગર ચક્રીએ ચતુર્વિધ સંઘ સાથે શુભ દિવસે યાત્રા કરવા પ્રયાણ કર્યું. ગણધરો, મુનિવરો, શ્રાવકો, શ્રાવિકાઓ, મહાદરો, મંડલિક, રાજાઓ, ગાયન કરનારા, બિરુદાવળી બોલનારા, નૃત્ય કરનારા અને કૌતુક ઉપજાવવાવાળા પુરુષોની સાથે સગર ચક્રવર્તી ચક્રે બતાવેલા માર્ગે આગળ ચાલ્યા. તીર્થમાર્ગમાં પ્રત્યેક નગરમાં અને પ્રત્યેક ગામમાં શ્રી જિનેશ્વરની પૂજા કરતા, મુનિજનોને વાંધતા અને દાન આપતા શ્રી સિદ્ધાચલ પાસે આવી પહોંચ્યા. ત્યાં આનંદપુર નગરમાં ચક્રીએ તીર્થની, પ્રભુની તથા સંઘની પૂજા અને સાધર્મિક વાત્સલ્ય કર્યું. પછી દેવાલયને આગળ કરી સંઘ સાથે મહોત્સવપૂર્વક તે તીર્થને 3 પ્રદક્ષિણા કરી. પછી સગર રાજા પૂર્વ તરફથી ગિરિ પર ચડ્યા અને બીજા લોકો પોતાની શક્તિ પ્રમાણે સર્વ માર્ગેથી ગિરિ પર ચડવા લાગ્યા. ચક્રવર્તી ગિરિ ઉપર આવ્યા એટલે ઇન્દ્ર પણ પ્રીતિથી ત્યાં આવ્યા. બંને રાયણ વૃક્ષ નીચે પરસ્પર મળ્યા. આ બાજુ જનુનો પુત્ર ભગીરથ ચક્રીની આજ્ઞાથી સૈન્ય સાથે અષ્ટાપદ ગિરિએ પહોંચ્યો. ત્યાં પોતાના પિતા અને કાકાઓની ભસ્મ જોઈને મૂર્છા પામ્યો. ઠંડા ઉપચારથી ફરી ચેતના પામી સત્વશાલી એવા તેણે શોક છોડીને ભક્તિપૂર્વક જ્વલનપ્રભ નાગદેવની આરાધના કરી. સંતુષ્ટ થયેલ જ્વલનપ્રભદેવ નાગકુમારો સાથે ત્યાં આવ્યો. ભગીરથે ગંધમાળી અને સ્તુતિથી તેનું પૂજન કર્યું. એટલે હર્ષ પામી નાગપતિએ કહ્યું, હે ભગીરથ, જનુકુમાર વગેરેને ખાઈ ખોદવાના કાર્યથી વારવા છતાં અટક્યા નહીં, તેથી મેં તેમને બાળીને ભસ્મ કર્યા છે. તેઓએ પૂર્વે તેવું કર્મ ઉપાર્જન કર્યું હતું, તો હવે તમે તેમની ઉત્તર દેહક્રિયા કરો અને પૃથ્વીને ડૂબાવતી આ ગંગા નદીને મુખ્ય પ્રવાહમાં લઈ જાઓ. એમ કહી તે પોતાને સ્થાને ગયો. પછી ભગીરથે પોતાના વડીલોને તે ભસ્મ ગંગામાં નાખી. ત્યારથી જગતમાં પિતૃક્રિયાનો વ્યવહાર પ્રવર્ત્યો. ઉત્તર ક્રિયા કરીને ભગીરથ ગંગાના ઉન્માર્ગી પ્રવાહને દંડ રત્નથી મુખ્ય માર્ગમાં લાવ્યો. ત્યાર પછી લોકો પાસેથી સગર રાજાને શત્રુંજય તીર્થે પધારેલા જાણીને તે ત્યાંથી ગિરિરાજ ઉપર આવ્યો. ત્યાં રાયણ વૃક્ષની નીચે ઇન્દ્રને ચક્રી તેને મળ્યા. પછી હર્ષ પામી તેઓએ ભેગા મળી શ્રી આદિનાથ પ્રભુનો સ્નાત્ર પૂજાદિક મહોત્સવ કર્યો. મરુદેવા તથા બાહુબળી શિખર ઉપર તેમજ તાલધ્વજ, કાદંબ, હસ્તિસેન ઇત્યાદિ સર્વ શિખરો ઉપર તેમણે જીન પૂજા કરી તથા ગુરુ મહારાજની વાણીથી મુનિ ભક્તિ, અન્નદાન, આરતી, મહાધ્વજ તેમજ ઇન્દ્રોત્સવ કર્યા. પછી ઇન્દ્રે સગર રાજાને કહ્યું, હે ચક્રવર્તી, આ શાશ્વત તીર્થમાં તમારા પૂર્વજ ભરત રાજાનું આ પુણ્યવર્ધન કર્તવ્ય જુઓ. ભવિષ્યમાં કાળના મહાત્મ્યથી વિવેક રહિત અધર્મી તીર્થનો અનાદર કરનારા લોકો મણિ, રત્ન, રૂપું અને સુવર્ણના લોભથી આ પ્રસાદને કે પ્રતિમાની અશાતના કરશે. માટે જૌનુની જેમ તમે આ પ્રાસાદની કંઈક રક્ષા કરો. ત્રણેય જગતમાં તમારા જેવો કોઈ સમર્થ પુરુષ સાંપ્રત કાળે નથી. તે સાંભળી સગર રાજા વિચારવા લાગ્યા કે મારા પુત્રો સાગર સાથે મળેલી ગંગા નદી લાવ્યા, તો હું તેનો પિતા થઈ જો સાગરને લાવું તો તેમનાથી વિશેષ થાવ, નહીં તો માનહીન થાવ. આવા આવેશના વશથી સગર રાજા ક્ષણવારમાં યક્ષો દ્વારા સાગરને ત્યાં લાવ્યા. વિવિધ દેશોને ડૂબાડતો, અતિ ભયંકર દેખાતો, ઉછળતો, અતિ દુસ્સર લવણ સમુદ્ર જંબુદ્વીપની જગતીના પશ્ચિમ દ્વારમાંથી નીકળી શત્રુંજય ગિરિની પાસે આવ્યો અને લવણ સમુદ્રનો અધિષ્ઠાતા દેવ અંજલિ જોડીને ચક્રવર્તીને પ્રણામ કરીને બોલ્યો, હે ચક્રવર્તી, કહો હું શું કરું? તે વખતે અવધિ જ્ઞાનથી જીન વચન યાદ કરતા ઇન્દ્રે આકુલતાથી કહ્યું કે હે ચક્રી, વિરામ પામો, વિરામ પામો. જેમ સૂર્ય વિના દિવસ, છાયા વિના વૃક્ષ, તેમ આ તીર્થ વિના બધી જીવસૃષ્ટિ નિષ્ફળ છે. અષ્ટાપદ પર્વતનો માર્ગ તો રૂંધાઈ જ ગયો છે. હવે પ્રાણીને તારનાર આ જ તીર્થ છે. જો સમુદ્રના જલથી આ તીર્થનો માર્ગ પણ રૂંધાશે તો પછી પ્રાણીઓને તારનાર આ પૃથ્વી પર બીજું કોઈ તીર્થ નહીં રહે. જ્યારે તીર્થંકર દેવ, જૈન ધન કે શ્રેષ્ઠ આગમ પૃથ્વી પર રહેશે નહીં, ત્યારે માત્ર આ સિદ્ધગિરી જ લોકોના મનોરથોને સફળ કરનારો થશે. ઇન્દ્રના વચનથી ચક્રવર્તીએ લવણદેવને કહ્યું કે દેવ, માત્ર નિશાની માટે સમુદ્ર અહીંથી થોડે દૂર રહો અને તમે સ્વસ્થાને જાઓ. એવી રીતે તેને વિદાય કર્યા. પછી સગર રાજાએ ઇન્દ્રને આ તીર્થની રક્ષાનો ઉપાય પૂછ્યો. ત્યારે ઇન્દ્રે કહ્યું, હે રાજા, આ રત્નમણિમય પ્રભુની મૂર્તિઓ સુવર્ણ ગુફામાં મુકાવો.
તે ગુફા પ્રભુના કોષ છે અને સર્વ રહંતોની મૂર્તિઓ સોનાની કરાવો તેમજ પ્રાસાદો સુવર્ણ અને રૂપાના કરાવો. પછી પ્રાસાદથી પશ્ચિમ તરફ રહેલી સુવર્ણ ગુફા ઇન્દ્રે બતાવી એટલે પ્રભુની રત્નમણીમય મૂર્તિઓને ચક્રીએ તેમાં પધરાવી અને તેમની પૂજા માટે યક્ષોને નિમ્યા. પછી સગર રાજાએ અરહંતના પ્રસાદો રજતના અને મૂર્તિઓ સુવર્ણની કરાવી. સુભદ્રાનાથના શિખર ઉપર શ્રી અજિતનાથના રૂપાનો પ્રાસાદ કરાવ્યો. ત્યાં ગણધરો, શ્રાવકો અને દેવોએ મળીને પૂજાપૂર્વક સુંદર પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. આ પ્રમાણે શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરી સુનરોની સાથે સગર ચક્રવર્તી રેવાતાચલ તરફ ચાલ્યા. માર્ગમાં આવેલા ચંદ્રપ્રભાસ તીર્થમાં શ્રી ચંદ્રપ્રભ પ્રભુને નમી રેવતાચલના શિખર પર તેઓ આવ્યા. તે તીર્થને પણ આદરથી 3 પ્રદક્ષિણા કરી ગજેન્દ્ર પદ કુંડનું જલ લઈ જિનાલયમાં ગયા. ત્યાં પૂર્વની જેમ ચક્રીય પૂજા, નમસ્કાર, સ્તુતિ કરી તથા ભાવપૂર્વક સુપત્રાદાન, અભયદાન, ઉચિતદાન અને અનુકંપાદાન આપ્યા. પછી શ્રીદાયક સિદ્ધગીરી, વિદ્યાધરગીરી, દેવગીરી, અંબિકાગીરી અને ઉમાંશ ભૂગીરી વગેરે સર્વ શિખરો ઉપર ગુરુ ભગવંત સાથે જઈ ચક્રવર્તીએ ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે વિધિપૂર્વક યાત્રા અને દેવપૂજા કરી. ત્યાંથી પાછા ફરી અર્બુદાચલ, સમેત શિખર અને વેભાળગીરીની યાત્રા કરી પાછા અયોધ્યામાં આવ્યા. તે સમયે શ્રી અજિતનાથ પ્રભુ જાણે તેને પુણ્યથી ખેંચાઈને આવ્યો હોય તેમ ત્યાં પધાર્યા. તેમના આગમનની વધામણી કહેનારા પુરુષોને ઘણું ધન આપી ચક્રવર્તી ઉત્સાહથી પ્રભુને વંદન કરવા આવ્યા. પછી પ્રભુને નમસ્કાર કરી રોમાંચિત શરીરે દેશના સાંભળવા બેઠા. એટલે ચક્રવર્તીને બોધ કરવા અજિતનાથ પ્રભુએ ધર્મદેશના ફરમાવી કે હે રાજન, રાજ્ય, પુત્ર, પત્ની, ભાઈ, નગર, આવાસ, ધન, દેવ, વૈભાધિક અને અન્ય સર્વ રમણીય લાગતી વસ્તુઓ આ સંસાર સાગરમાં મોતી, પરવાળા અને અન્ય રત્નોની જેમ મળવા સુલભ છે. પરંતુ ચિંતામણી રત્ન જેવું સર્વ અર્થને સાધનારું શ્રી જિનેશ્વરોએ કહેલું આ ચારિત્ર અતિ દુર્લભ છે. જો એક દિવસ પણ શુદ્ધ ચારિત્ર પાળ્યું હોય તો સર્વ કર્મ ખપાવી પરમપદ પમાય છે. આવો ચારિત્રનો પ્રભાવ સાંભળી વૈરાગ્ય પામેલા સગર રાજા પોતાના પૌત્ર ભગીરથને રાજ્ય પર સ્થાપન કરીને પોતે 1000 રાજાઓની સાથે પ્રભુ પાસે વ્રત ગ્રહણ કરીને વિચરવા લાગ્યા. શ્રી અજીતસેન સ્વામીને સિંહસેન વગેરે 95 ગણધરો થયા. 1,00,000 મુનિઓ, 3,30,000 સાધ્વીઓ, 2,91,000 શ્રાવકો તથા 5,45,000 શ્રાવિકાઓ એ પ્રમાણે પ્રભુનો ચતુર્વિધ સંઘનો પરિવાર થયો. તેમાંના તીર્થમાં મહાયક્ષ નામે યક્ષ અને અજિતા નામે યક્ષિણી થયા. કુમારપણામાં 18,00,000 પૂર્વ, રાજ્યાવસ્થામાં 53,00,000 પૂર્વ, વ્રતમાં 1,00,000 પૂર્વ અને છદસપણામાં 12 વર્ષ એમ સર્વ મળી 72,00,000 પૂર્વ પ્રભુનું આયુષ્ય થયું. પ્રાંતે શ્રી અજિતનાથ સ્વામી વિહાર કરતાં કરતાં 1,000 મુનિઓની સાથે સમેત શિખરગીરી પર પધાર્યા અને અનશન કરી માસને અંતે ચૈત્ર માસની શુક્લ પંચમીએ રોહિણી નક્ષત્રમાં 1000 મુનિઓ સાથે મુક્તિ પામ્યા. ઇન્દ્રાદિ દેવો ત્યાં આવી શ્રી અજિતનાથ સ્વામીને નિર્વાણ મહોત્સવ કર્યો. સગર મુનિ પણ કેવળ જ્ઞાન પામી 72,00,000 પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી અજિતનાથ પ્રભુની જેમ સમેત શિખર ઉપર મોક્ષે ગયા. 8મા ઉદ્ધારક વ્યતેન્દ્ર. હવે 4થા તીર્થંકર શ્રી અભિનંદન સ્વામી ભગવાન પૃથ્વીને પવિત્ર કરતા શ્રી શત્રુંજય ગિરી પર આવ્યા. રાયણ વૃક્ષની નીચે દેવોએ તેમનું સંવત્સરણ રચ્યું. ત્યાં સિંહાસન પર બેસી પ્રભુએ દેશનામાં કહ્યું કે અરિહંતો મુક્તિ પામ્યા પછી, કેવળ જ્ઞાન રૂપી ધર્મ નાશ પામ્યા પછી આ તીર્થ જ સર્વ કલ્યાણ કરનારું થશે. તેઓ આ તીર્થમાં આવી ભક્તિથી ભગવાનનું ધ્યાન અને પૂજન કરે છે. તેઓ અલ્પકાલમાં અજરામર પદ પ્રાપ્ત કરે છે. જેઓ અહીં પ્રસાદ, પ્રતિમા, પાત્રદાન અને નિકોપાદાન વગેરે કરે છે તેઓ તત્કાલ આ લોક અને પરલોકના સુખો પામે છે. પ્રભુની દેશના સાંભળી વ્યંતરપતિઓએ તે જ વખત તે ભક્તિથી ઉત્સાહિત થઈ જીર્ણ થયેલા તીર્થનો પ્રસાદોનો ઉદ્ધાર કર્યો. આ રીતે આ શત્રુંજય તીર્થ ઉપર વ્યતેન્દ્રોએ કરેલો 8મો ઉદ્ધાર થયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.